જાનમાં સિંધનો સુમરો આવીને તમારો પાનો પકડે ઈ પહેલા આવીને તમારી સામે ઊભો રહી જાવ તો માનજો કે નવઘણના રૂપમાં ઊભો આવ્યો હો. પણ તું એમ ના માનતો હો કે હું તારી પાસે મારી આબરૂની ભીખ માંગુ છું. પણ આ તો તારી ફરજ છે એ હું તને સમજાવું છું. લેલો આવજે. હે ગરવા ગિરનાર, હે મુરલીધર મહારાજ, મારી બેન જહાલને થોડી હિંમત આપજો. કારણ કે આ સોઠ મલકમાંથી હું સિંધ મલકમાં બેન જહાલની વારે જાઉં એટલામાં મારે આડો 12 ગામનો ખારો સમુદ્ર આવે છે. એ સમુદ્ર પાર કરવામાં મારે કદાચ મોડું પણ થાય અને બેન જહાલની ધીરજ ખૂટી જાય અને કાંઈ અજુગતું પગલું ભરે અને જો જીવ કાઢી નાખે તો આ નવઘણના કપાળમાં કલંકની કાળી ઢીલી લાગી જાય. એટલા માટે ગરવા ગિરનાર, જીવનમાં પહેલી વાર તમને એટલું વિનવું છું કે બેન જહાલને થોડી હિંમત આપજો. હું આવું છું બેન જહાલ, તારી વારે આવું છું. એવું નહીં થાય. ભરોસો રાખજો આ ભાઈ પર. અરે તમે તો એવા મરદ માવતરની દીકરી છો. એવી જગદંબા જેવી આયરાણીના ફળે અવતાર લીધો છે કે ભયા દરબારમાં તલવારની અણીએ જેની આંખનો ખૂણો ભીનો ન થયો હોય તમે એનું સંતાન છો. તમારે ઝેર ન પીવાનું હોય. હું આવું છું તમારી વારે. સિંધના પંથે રવાના કરો. હવે તો સોરઠની ધરતી પર પહેલો પગ બેન જહાલ મૂકશે પછી જ નવઘણ. નાઈતર સિંધની ધરતીમાં સમાઈ જઈશ. અરે સોરઠિયાની ચુંદડી ઉપર મીઠ મારનાર ના આ નવઘણ રાય રાય જવડા કટકા કરી અને જોગણીઓના ખપ્પર ભરે છે. જય મુરલીધર, જય માં ખોડિયાર. અબ પાન પી જાઓ જહાલ. છેટા રેજે કુબરા આ જાહલને નાગર ચાલ કાતો તારો દીપ ભર્યો કાતો આહીરથી અજાણ. તારી બધા કાર્યો હતા